શું નામ છે માસી? શાંતાબેન. શું માસી આજે અહીં શું થયું છે? હા, પાણીનો પાઇપ ફાટ્યો. બરોબર છે. હા. કેટલી જૂની આ ટાંકી છે? 22 વર્ષ ઉપરની છે. કોઈ રિપેર નથી કરતા આવડતું. આજે કેટલા વાગે આ પાઇપ ફાટ્યો? 11 વાગે. બરોબર. આજુબાજુ દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે? ભરાઈ ગયું છે ને તો શું કરવાનું? નથી સાંભળતા તો શું કરવાનું? કેટલું કે થાકે તો નહીં સાંભળતા એ લોકો. ટાંકી જૂનસર ફાટવાની તો ભાઈ પ્રજાપતિ, મોનિકાબેન અરુણભાઈ પ્રજાપતિ. 60 વર્ષથી આ ટાંકી છે જૂની, અત્યારે ફાટેલી છે 11 વાગે. એમાં ફૂલ જોશમાં પાણી જાય છે. 22 વર્ષથી એક જ વખત રિપેર થયેલી છે. ના, એ તો આવવાની સંભાવના છે જ નથી. આની સિવાય બી તમને પાણીનો તકલીફ ખરી? પાણીની તકલીફ તો ખરી જ અમને. હા, હું બાબુભાઈ પ્રજાપતિ. આ ટાંકી 60 વર્ષની ટાંકી છે. અત્યારે લગી રિપેરિંગ થઈ નથી. ખાલી એક જ 22 વર્ષે એક જ વખત રિપેરિંગ થઈ છે ને પાયા બી આના ખલાસ થઈ ગયા છે. હવે આજે પાઇપલાઇન ફાટી છે એની. કેટલા ઇલાકાની પાણી બધું અહીંયા ભરાઈ ગયું છે? આખી આ શિવરભાઈ, આજે પાણીની ટાંકીમાં ભંગાર થયું છે રેલવે સ્ટેશને, તો કેટલા ભરૂચને પાણી અત્યારે અહીંયાથી પૂરું પડે છે? 25 થી 30% વિસ્તારને, ભરૂચના સિટી વિસ્તારને મતલબ પૂરું પડે છે આ પાણી. સર, ક્યાં સુધીમાં ભંગાર? કાલ સુધીમાં લોકોને પાણી આપી દઈશું. આજના દિવસ લોકોને પાણી તકલીફ રહેશે એના માટે મેં માફી જાઉં છું. કેટલી કેપેસિટી ધરાવે છે? 9 લાખ ગેલનની ટાંકી છે. આ પાઇપલાઇન લીકેજ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? 7 થી 8 વર્ષ જૂનો પાઇપ છે, તો પેલું પાણીના એના લીધે થોડી ક્રેક પડેલી છે એટલા માટે. આજ રોજ સવારે 11 કલાકે પાઇપનું ભંગાણ થતાં સ્ટેશન ટાંકીનો વિસ્તાર 25 થી 30% વિસ્તારને આજની તારીખે પાણી નહીં મળે ને કાલે વહેલી સવારથી પાણી મળતું થઈ જશે. તાત્કાલિક ધોરણે એનું કામ હાથ શરૂ કરેલ છે. 9 લાખ ગેલન લીટર ટાંકી છે.